છોટાઉદેપુર કુસુમસાગર તળાવની અંદર સફાઈ કામ ચાલુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયામાં પ્રકાશિત કરવામાં આવેલી સમસ્યાનું નિરાકરણ વહેલી તકે છોટાઉદેપુર નગરપાલિકાએ સફાઈ કામ ચાલુ કરાવ્યું છે। લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, એની ઇફેક્ટ જોવા મળી છે। નગરપાલિકાના કર્મચારીઓ તળાવની અંદર કામ કરતા વિડીયોમાં જોઈ શકાય છે। ત્યારે તળાવની ગંદકીના સમાચાર અમારા ન્યૂઝ ફોર ઇન્ડિયામાં ચાલવામાં આવ્યા હતા અને જલ્દીથી જલ્દી સફાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ફરી એક વખત ન્યૂઝ ફોર ઇન્ડિયાના અહેવાલ પ્રસારિત થતાં છોટાઉદેપુરમાં સફાઈ કામ ચાલુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। કર્મચારીઓ તળાવમાં કામ કરતા જોવા મળ્યા છે। તો એક આ ન્યૂઝ ફોર ઇન્ડિયાના અહેવાલના ઇફેક્ટ જોવા મળી છે। કર્મચારીઓ તળાવમાં કામ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલમાં સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે અત્યારે પ્રધાનમંત્રી જે રીતે સફાઈ અભિયાનનું કામ કરી રહ્યા છે તેને લઈને અત્યારે હાલમાં છોટાઉદેપુરમાં પણ સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। કુસુમસાગર તળાવની અંદર આ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે। ન્યૂઝ ફોર ના અહેવાલ બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ ચેનલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા આ સમાચાર ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા। ત્યારે વહેલી તકે છોટાઉદેપુરમાં નગરપાલિકાએ સફાઈ કામ ચાલુ કરાયું છે। ત્યારે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।